સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અમરેલીથી, જ્યાં એક ગામમાં ભેદી ધડાકો સંભળાયો છે। બાબરા પાસેનું ગરણી ગામ કે જ્યાં આ ઘટના બની છે। આ ધડાકાની સાથે જ મકાનની દિવાલો ધરાશાયી થઈ ગઈ છે। આ બ્લાસ્ટના કારણે મકાનના અનેક દરવાજા તૂટી ગયા હતા। ધડાકા સાથે જ ઘરના લોકો બહાર નીકળતા સદનસીબે તમામનો બચાવ શક્ય બન્યો છે। આ ભેદી ધડાકાના કારણે ઘરવખરીને પણ પારાવાર નુકસાન પહોંચ્યું છે। આ ધડાકો શેના કારણે થયો તે રહસ્ય હજુ અકબંધ રહ્યું છે। મળતી વિગત અનુસાર ઘટના મોડી રાત્રે 4 વાગ્યાની આસપાસ બની હતી। આ ભેદી ધડાકો થતાં જ ઘરના લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા અને તે સાથે જ ઘરની દિવાલો અને દરવાજા તૂટી પડ્યા હતા। આ દ્રશ્ય જોઈ લાગી રહ્યું છે કે જાણે કે ભૂકંપમાં કોઈ ઘર ધરાશાયી થયું હોય, પરંતુ ધડાકાના કારણે આ એક મકાનને નુકસાન પહોંચ્યું છે। ધડાકો શેના કારણે થયો તે હજુ સુધી સામે આવી શક્યું નથી। આ ઘટનાના મુદ્દે હાલ આખાઈ ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। જેમનું ઘર તૂટી પડ્યું છે તે પરિવારને મકાન, સોલાર સિસ્ટમ અને ઘરના સંસાધનો સહિત લગભગ 40 થી 45 લાખનું નુકસાન પણ પહોંચ્યું છે। બાબરા તાલુકાના ગયણી ગામે આજ વહેલી સવારમાં ભેદી બ્લાસ્ટ થયો હતો ને તેના જ કારણે મકાનની અંદર મોટા પાયે નુકસાન થયું છે। આપને દ્રશ્યો બતાવીશ કે ગરણી ગામના આ દ્રશ્યો છે કે જે એક પરિવાર છે તે રહેતું હતું ને ત્યારે અચાનક જ રાત્રિના સમયે બ્લાસ્ટ થયો હતો ને બ્લાસ્ટના જ કારણે અનેક દિવાલો, દરવાજા સહિતના જે વસ્તુઓ છે તેમને નુકસાન થયું છે। ઘરવખરીને પણ નુકસાન થયું છે। આપણી સાથે જે પરિવાર છે તેમની સાથે વાત કરીશું, જે રાત્રિના સમયે સૂતા હતા। શું કહેશો બેન, કેટલા વાગે બનાવ બન્યો, શું કહેશો? કઈ રીતના બનાવ હતો? અમે ઘરમાં હુતા હતા, હવાશ્યારે ભડાકો થયો એટલે મેં કીધું બાર આવો, કાક ભડાકો થયો ગમે ન્યા। એ કે બારું નથી આવું, ઘરમાં આવીએ મેં ઘરમાં નહીં, બાર આવો। બાર આવ્યા ને તે પછી આ બધું પડ્યું। તમને કઈ રીતના જાણ થઈ, તમે હતા કે કઈ રીતના બ્લાસ્ટ થયો હોઈ શકે? અચ્છા, અમે તો રાજકોટ હતા, અમને કોલ આવેલો કે આવી રીતના ધડાકો થયો છે। પછી અમે તો તરત નીકળી ગયા, અહીંયા આવીને જોયું તો દેખાવાની નજરે ખબર નથી પડતી કે ધડાકો કેવી રીતે થયો, કેમ કે સિલિન્ડરની હાલત એમ નામ છે, બીજો કોઈ ક્યાંય સળગેલું દેખાતું નથી, તો ખરેખર ધડાકો કેમ થયો એ ખબર નથી પડતી। કેટલું નુકસાન થયું છે? નુકસાન આશરે ગણો ને તો 40-45 લાખ જેવું બધા ઘરનું ને ઇલેક્ટ્રોનિક સામાન અને સોલાર ને સિસ્ટમ ગણો તો એટલું ગણી શકાય। બિલકુલ, આપણી સાથે સ્થાનિક સરપંચ છે, તેમની સાથે વાત કરું। સરપંચ, કયા પ્રકારનું આ જે થયું છે અને તમે કોઈ તંત્ર દ્વારા કોઈ જાણ કરી છે કે? સવારમાં મને ખ્યાલ, રાત્રે ધડાકો થયો તો અમારા ઘરે સાંભળ્યો હતો, પછી સવારમાં જાણ થઈ કે નાગજીબેન ઘરે ધડાકો થયો। પછી મેં અહીંયા આવ્યો સ્થળ ઉપર ને પછી મામલતદાર ઓફિસમાં જાણ કરી, ટીડીઓ સાહેબને જાણ કરી, પછી ગેસ એજન્સી વાળાને જાણ કરી, પછી ધારાસભ્યના પીએને જાણ કરી, તંત્રને બધાને જાણ કરી દીધી સવારમાં। કારણમાં કાંઈ એમાં ખ્યાલ નથી આવતો, ગેસનો બાટલો સહી સલામત છે, એટલે આમાં કઈ ભેદી ધડાકો હોય એવું અંદાજ જેવું લાગે છે। બિલકુલ, જે પ્રકારે મકાન સહિત જે 45 લાખ આસપાસ છે નુકસાન થયું છે, ઘરવખરીનો સામાન પણ નુકસાન થયું છે। કયા કારણોસર થયું છે તે તપાસનો વિષય છે। રાજેશ લિંબાસિયા, TV9, બાબરા।